લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ વડોદરા મહાનગરપાલિકામાં આવનારા બજેટને લઈને વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી મહેશ બાબુ આઈએએસ તેમજ માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી શીતલ મિસ્ત્રી, નેતા શાસક પક્ષ શ્રી મનોજભાઈ પટેલ, દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। આ ઉપરાંત સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, માંજલપુરના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, સયાજીગંજના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા અને અકોટાના ધારાસભ્ય શ્રી ચૈતન્ય દેસાઈ પણ બેઠકમાં જોડાયા હતા। બેઠક દરમિયાન શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓ અને આવનારા વર્ષના બજેટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। સાથે સાથે સૌ ધારાસભ્યો અને સાંસદ દ્વારા બજેટને લઈને મહત્વપૂર્ણ સૂચનો પણ રજૂ કરવામાં આવ્યા હતા। વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા માટે વિકસિત વડોદરા થવું એ ખૂબ જ અગત્યનું છે અને વડોદરા મહાનગરપાલિકાનું આવનારું જે બજેટ છે એ બજેટ વધારેમાં વધારે પાર્ટિસિપેટરી બને એ માટે ના માત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓ પરંતુ જનતા જનાર્દન પાસેથી પણ કોર્પોરેશને સુઝાવો માગેલા છે। આજે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક સંકલનની બેઠક હતી કે જેમાં બજેટ માટે કયા કયા મુદ્દાઓ તમામ સાંસદ ધારાસભ્યશ્રીઓ દ્વારા આપવામાં આવે એ માટેની આજે ચર્ચા કરવામાં આવી। ખાસ કરીને જે મારા દ્વારા અમુક મુદ્દાઓ મૂકવામાં આવ્યા છે કે બજેટ છે એ લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓનું પ્રતિબિંબ હોવું જોઈએ। એ માટે થઈને ખાસ કરીને જેટલા પણ ઓજી વિસ્તારો છે કે જ્યાં હમણાં નિયર પાસ્ટની અંદર કોર્પોરેશનની સીમાની અંદર જે ગામો આવ્યા છે એ ગામોમાં પ્રાથમિક સુવિધા નથી મળતી। પછી એ શિક્ષણનું હોય તો શિક્ષણની અંદર પણ કન્ફ્યુઝન હોય છે કે જિલ્લા શિક્ષણ સમિતિ ચલાવે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચલાવે। પાણી, ડ્રેનેજ, રોડ રસ્તાના પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે। એટલે ઓજીનો એક ડેવલપમેન્ટ માસ્ટર પ્લાન બને અને એના માટેનું આખું બજેટમાં અલગ જ સૂચન કરવામાં આવે એ બાબતે રજૂઆત કરવામાં આવી છે। સાથે સાથે વડોદરાની અંદર અત્યારે સૌથી વધારે આપ જુઓ, આપના કોઈ લાઈવ ચાલતો છે એની અંદર પણ જનતાની જે કમેન્ટ્સ આવતી હશે એમાં સૌથી વધારે ટ્રાફિકનો પ્રોબ્લેમ એક અગત્યનો પ્રોબ્લેમ છે। ત્યારે કોર્પોરેશન દ્વારા ટ્રાફિકના પ્રોબ્લેમ માટે શું કરી શકાય એના માટે એક ઇનર રિંગ રોડ એની મેં એક રજૂઆત કરી છે કે ઇનર રિંગ રોડ બનાવવામાં આવે જેથી અમુક ટ્રાફિક જે કોર્પોરેશનની હદનો છે એ બાયપાસ થઈ જાય અને મુખ્ય માર્ગોના જવાને બદલે ત્યાંથી જ રિંગ રોડથી આ ટ્રાફિક જતો રહે એ માટે જે કેનાલના આજુબાજુના વિસ્તારો છે ત્યાંથી એક વ્યવસ્થિત રિંગ રોડ બનાવવામાં આવે એ માટેની રજૂઆત કરવામાં આવી છે। સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ છે, આ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમની અંદર પણ વધારો થાય અને હરેક ઝોનની અંદર એક યોગ્યતઃ સ્પોર્ટ્સના કોમ્પ્લેક્સ અને એની જાળવણી કરવા માટેની પણ એક ઇકોસિસ્ટમ બને। માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આપણને ખબર છે, એથ્લેટિક ટ્રેક ખૂબ સારો એથ્લેટિક ટ્રેક પરંતુ અત્યારે એ બિસ્માર હાલતમાં છે। તો આવું હવે ફરી નવા જે સુવિધા થાય એના સાથે આવી ઘટના ના ઘટે એ માટેની પણ રજૂઆત કરવામાં આવી છે। અને વડોદરા શહેરની અંદર 4 ઝોનની અંદર 4 કોન્સેપ્ટ સ્કૂલ્સ કે જે રાષ્ટ્રીય શિક્ષા નીતિ અંતર્ગત ના માત્ર બાળકોને શિક્ષા આપે પરંતુ સાથે એમની અંદર કૌશલ્યનું પણ નિર્માણ થાય એ માટેની પણ રજૂઆત કરવામાં આવી છે। અને બીજા જે રીતે વર્કિંગ વુમન હોસ્ટેલની રજૂઆત છે એ જ રીતે અત્યારે આપણે જોઈએ છે કે વાઘોડિયા આસપાસના વિસ્તારની અંદર રેસિડેન્શિયલ સોસાયટીની અંદર રેન્ટ પર જ્યારે મકાન આપે ત્યારે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ અને ઘણા બધા સિક્યોરિટીના ઇસ્યુઝ એવા બધા લોકોના પ્રશ્નો આવી રહ્યા છે। ત્યારે યુથ હોસ્ટેલ્સ બનાવવામાં આવે અને આ યુથ હોસ્ટેલ અંતર્ગત ત્યાં વિદ્યાર્થીઓ ભણી શકે રહીને અને રેસિડેન્શિયલ જે વિસ્તાર છે એ અનટચ રહે, ત્યાં બધા શાંતિથી રહી શકે આ માટેની પણ રજૂઆત કરવામાં આવી છે। હેરિટેજ સેલની અંદર અમે રજૂઆત કરીએ પહેલાં જ માનનીય મેયરશ્રી અને કમિશનરશ્રી દ્વારા અમને કહેવામાં આવ્યું છે કે એમના દ્વારા એક આખું અલગ જ હેડ બનાવી અને એના માટેના પણ કાર્યો તેઓ કરવાના છે। એટલે એને લઈને મેં વ્યક્તિગત કોઈ રજૂઆત નથી કરી પરંતુ જે કામો અત્યારે ચાલી રહ્યા છે એ વહેલી તકે થાય। કારણ કે ઘણીવાર શું થાય છે, કામ લેટ પડે તો એના કારણે લોકોને એવું લાગે છે કે કામ હજુ સુધી કેમ નથી થતું। એટલે હેરિટેજના કામો ઝડપભેર થાય એ માટે તમામ ધારાસભ્યશ્રીઓ અને અમે લોકોએ સૂચન કર્યું છે। સૌથી પહેલાં અમે પાર્ટિસિપેટરી બજેટ માટે જે આયોજન કરી હતી એમાં અમને સજેશન્સ ખૂબ મળ્યા છે। એમાં ગ્રાસરૂટ લેવલમાં પણ સિટીઝન્સનું પણ સજેશન્સ આવી છે અને ફાઇનલ ટચઅપમાં આ વખતે અમે રાજ્ય સરકારમાંથી પણ આ ગાઈડલાઈન આવી છે। એટલે સ્થાનિક પદાધિકારીમાં એમપી એમએલએ શ્રીનું પણ એમની વિસ્તારની સજેશન્સ લેવા માટે આજે એમને મિટિંગ બોલાવવામાં આવી છે। આજે
એમપીશ્રી, ધારાસભ્યશ્રીઓ અને 5 પદાધિકારી તરફથી મિટિંગ કરવામાં આવ્યું છે અને આજે મેયરની અધ્યક્ષસ્થાનમાં અને આ મિટિંગ કરવામાં આવ્યું જેથી કરીને આ વર્ષના જે વીએમસીની બજેટ છે આમાં ફાઇનલ ટચઅપમાં કયા સૂચનો એમની વિસ્તારમાંથી પણ લઈ શકાય અને આખા વીએમસી વિસ્તાર અને નવા વિસ્તારમાં કયા કામો એમની સૂચન છે એ આજે સૂચન કરવામાં આવ્યું છે. અમારી બજેટમાં એ કેવી રીતે સમાવેશ કરી શકાય અને જે પણ ચેન્જીસ કરવાનું છે અથવા એડિશનલ કામોમાં લેવાની છે એ કામગીરી અમે નેક્સ્ટ 2 દિવસ કરીશું. આની સંબંધમાં આજે મિટિંગ બોલાવવામાં આવી છે. સજેશન્સ ખૂબ આવ્યા છે. બેઝિકલી એમની વિસ્તારની જે સમસ્યા હોય એને ઉકેલ લાવવા માટે ટ્રાફિકનું અને રિંગ રોડ રસ્તા પાણીનું સજેશન્સ છે. એ અમારા બજેટલ પ્રોવિઝન્સમાં આવક અને સરકારી ગ્રાન્ટમાંથી જેટલું બજેટમાં ફિટ થઈ શકે એ ધ્યાને લઈને પ્રામાણિકતા આપીને આ કામોમાં લેવા માટે નક્કી કર્યું છે. વન્સ આપણે ટેકનિકલ ટીમ સ્ટડી કર્યા પછી કયા એરિયામાં શું ફિઝિબલ છે, કારણ કે એના માટે પ્લોટ્સ પણ અવેલેબલ હોવું જોઈએ એ અમે આઈડેન્ટિફાઈ કરીશું. 1-2 દિવસની અંદર પૂરું કર્યા પછી આને અમે જાહેર કરી શકાય. પણ નેક્સ્ટ વીક વી વિલ બી રેડી. તો આના પછી અમે કામ અનાઉન્સ કરીશું. લોકોના કેટલા સૂચનો આવ્યા છે જે મંગાવવામાં આવ્યા હતા અને વધારે એવા કયા સૂચનો છે કે જેના ઉપર લોકોએ ભાર મૂક્યો છે, ધારાસભ્યો અને સાંસદે પણ? ડ્યુરિંગ ધ બજેટ બ્રીફ હું આની બ્રીફ આપીશ. પણ પ્રાથમિક રીતે મેઇનલી જે પબ્લિકનું મ્યુનિસિપલ સર્વિસીસ છે અને પ્રજાલક્ષી કામો છે મોસ્ટલી, જેમાં મેઇનલી રોડ, રસ્તા, પાણી, વોટર સપ્લાય, ડ્રેનેજ સિસ્ટમ્સ અને જે સિટીઝન સર્વિસીસમાં જે ઇમ્પ્રુવમેન્ટ લાવવાની છે આવા જ સૂચનો છે બધાની. એટલે આને પણ અમે આવરી લેવાના છે. ધારાસભ્યો અને સાંસદે આ વખતે વડોદરા શહેરને નવું સપનું કોઈ આપ્યું છે કે સપનું બતાવવું? એ બજેટમાં અમે જવાબ કરીશું. થેન્ક યુ.